હલો, કેમ છો? આઈ હોપ તમે હસો તો મજામાં. અમે બી મજામાં છીએ. તો કરો મહારાજજીના દર્શન કરીને પાવન થઈએ. અને હવે આપણે આગળ વિડીયો લઈએ, કેમ કે મારા લાલાને તૈયાર કરવાના છે. અને આજે તો એક ખુશીનો દિવસ છે આપણા માટે, કેમ કે આજે ચૈત્ર મહિનાની મોટી આઠમ છે. તો બધાને આઠમની શુભકામના, અને મહારાજજી બધાની મનોકામના પૂરી કરે એવી મા પાસે આપણે પ્રાર્થના કરીએ. હવે આગળના વિડીયોમાં બન્યા રહેજો, એટલે આગળ રૂટિનના જેટલા વિડીયો હશે આખા દિવસના એ લેશું, કેમ કે આજનો દિવસ તો આપણા માટે ખૂબ જ આનંદ છે એવું દિવસ છે આજનું. તો આમ તો દિવસ બધા સરખા હોય, પણ કે તહેવાર આવે તો વધારે સારું લાગે, એટલે આજનો દિવસ ખૂબ જ આનંદ મંગલમાં છે બધાયનો. અને બધાને મા એવી શક્તિ આપે કે ઘણી ભક્તિ કરો, અને આપણે જે આપણાથી સારા કામ થાય એ કરીએ. ચલો હવે આગળ વિડીયોમાં બન્યા રહેજો, કેમ કે આજ તો આખા દિવસના વિડીયો જેટલા આવે એટલા તમે જોજો. વિડીયોમાં બન્યા રહેશો એટલે ખબર પડશે. તો હાલો હવે આપણે જમીએ. બપોરનો ટાઈમ થઈ ગયો છે. બપોરનું વાગે છે હમણાં એક વાગે આપણે આજે જમીએ, કેમ કે આજે માતાજીનો પ્રસાદ છે એટલે જમીએ. મેં ઉપવાસ તો નથી કર્યો, પણ પ્રસાદ છે એટલે માતાજીના પ્રસાદ તો આપણે લઈને આપણે જમીએ. અને હું તમને બતાવું કે પ્રસાદમાં મેં શું બનાવ્યો છે. તો વિડીયોમાં બન્યા રહો. તો આ છે શીરો, એટલે લાપસી ને શીરો એક જ થાય. આમ તો ઘઉંના લોટનું છે. દાળ અહીંયા છે, ખેતલપારના ભાત બનાવ્યા પ્રસાદમાં. અહીંયા છે રોટલી, આ છે છાશ. તો આપણે માનો પ્રસાદ લઈએ અને પ્રસાદ લઈને પાવન થઈએ, કેમ કે આજ તો બધાના ઘરે પ્રસાદ, એટલે બધાએ પ્રસાદ લેવો અને પાવન થાવ. કેમ કે તો ના જઈ શકીએ આપણે, પણ મારા વિડીયો ચાલુ છે તો વિડીયોમાં લેજો, તમારો મોકલજો એટલે અમે બી લઈ લેશું. તો આગળ વિડીયો લેશું. હાલો આપણે જઈએ નેશનલ પાર્ક. બધાય નેશનલ પાર્ક જઈને એન્જોય કરશું. અને અમે હર 8 નેશનલ પાર્ક જઈએ છીએ, કેમ કે વડાપાઉં દેવા માટે. તો અત્યારે તો ચૈત્ર મહિનું છે, બહુ ધર્મનું મહિનો છે, એટલે આપણે જે આપણાથી થાય 5 આંગળીએ ભૂન કરીએ. તો હવે આજે અમે કીડિયારો લઈ જશું, કોઈ કપડાં લઈ આવશે, કોઈ કાંઈ. મેં બી કીડિયારો લીધેલો છે, કપડાં લીધેલા છે. અને હવે આગળ જે બધી બહેનો આપણે જે લાવે એ બધાને મળાવશું. અને ચલો બહેનોને આપણે મળીએ આગળ. તો ચલો, જય સિયારામ, જય દ્વારકાધીશ, જય માતાજી. તો અમે આવ્યા હતા વડાપાઉં દેવા, અને આજે છે આઠમ માતાજીની. તો આપણે આઠમની બહુ જ સારું કામ કરીએ, કેમ કે ચૈત્ર મહિનો છે. તો ચૈત્ર મહિનામાં હમણાં પબ્લિક બહુ જ હોય. તો અમે આવ્યા હતા નેશનલ પાર્ક આપણે બધાને દાન કરીએ. તો આ બધા નેશનલ પાર્કમાં રહે છે બધા. તમે બધા આવી શકો, જેને દાન કરવો અહીંયા આવો. બધા નેશનલ પાર્કમાં રહે છે આ લોકો. તો હવે આગળના વિડીયોમાં બન્યા રહેજો, એટલે આપણે આગળ વિડીયો લેશું. તો અમે બધા વડાપાઉં દેવા આવ્યા હતા, અને હવે જશું આગળના બીજો એક સ્ટોપ છે ત્યાં જઈએ. બધા સાથે મળીને આવ્યા છીએ વડાપાઉં દેવા. વિડીયોમાં બન્યા રહો એટલે આગળ વિડીયો લેશું.
તો હવે અમે જાશું ઘરે અને આજે તો ખૂબ જ આનંદ કર્યો, મસ્ત મજા આવી ગઈ કે તમે નેશનલ પાર્ક કદાચ આવતા હશો, ના આવો તો નેશનલ પાર્ક આવો આનંદ કરવા અને આવી રીતે તહેવાર ઉજવો. કેમ કે અમે આજે આઠમ ઉજવી છે. આમ તો વધારે નથી કર્યો કાંઈ બહુ, પણ બધાએ મળીએ તો સાથે સાથે મજા આવી જાય અને ખૂબ જ આનંદ થયો. તો હવે આગળના વિડીયોમાં બન્યા રહેજો, એટલે આપણે આગળ વિડીયો લેશું. અમે આજે કઈ વસ્તુ લાવ્યા હતા કે પહેલાં લાવ્યા સમોસા વડાપાઉં, પછી લાવ્યા બધા કપડાં લાવ્યા હતા, કોઈ કુરકુરા વેફર, પછી ચોકલેટ લાવ્યા હતા, કીડિયારો બધો. કીડિયારામાં કદાચ તમને સમજમાં તો આવતો હશે, ન સમજમાં આવે તો મૂંગી જે હોય મૂંગી માટે આપણે ખાવાનું આપીએ, એને કીડિયારો કહેવાય. નારિયેલ કાચલા અમે ભર્યા હતા. તો સાથે સાથે હતા બધાય, બહુ જ ખૂબ જ આનંદ થયો અને મજા આવી ગઈ આજે. હવે અમે નેક્સ્ટ પાછા આઠમ પાછા આવતી મહિનાને આઠમના આવશું. આમ તો અમે 2 વાર પ્રોગ્રામ અમારો થાય છે. એક થાય પૂનમના ભજન હોય અને આઠમના નેશનલ પાર્ક આવીએ. તો અમે આવી રીતે આવીએ છીએ અમારી બધી બહેનો સાથે મળીને, ખૂબ જ આનંદ કરીને જઈએ. તો આવા નાના નાના બચ્ચાઓ જો, આ બચ્ચાઓ સાથે તો એટલી મજા આવી જાય, અમને બી બચપન યાદ આવી જાય. તો ખૂબ જ અમારો આ બચ્ચાઓનો એટલો પ્રેમ ભાવ છે. બોલી ના, શું કરવા આવ્યો હતો તું આજે? હા, તો આ બાજુ ઉભો રે લે. શું કરવા આવ્યા હતા તમે લોકો? તો તમને સારું લાગે કે નહીં? અરે વાહ. તો હવે અમે જશું ઘરે અને જો ઓલો પડી ગયો. હું આવી રીતે અમે મારા દર્શન કરવા અને દર્શન કરીએ. આપણે માતાજીની આરતી ચાલુ થઈ છે, બહુ જ ભીડ છે એટલે દર્શન કરીએ આપણે માતાજીના. દર્શન કરીને પાવન થાય. આગળ વિડીયોમાં બન્યા રહેજો, એટલે આગળ માનવ હવન, માતાજીના હવનના દર્શન કરો. દર્શન કરીને પાવન થાવ. જય મા. આપણે આવ્યા આરતીમાં માતાજીની, બહુ જ ભીડ છે માની આરતીમાં. આરતીના દર્શન કરીએ આપણે. આના દર્શન કરો એટલે બધાને દર્શન થાય. માની આરતી ચાલુ થઈ હવે. મુનિવર જનમ્યા દેવ દૈત્યોમાં. ઓમ જય મા જગદંબે. હવે આવ્યા ઘરે અને માની આરતી કરી. કેમ કે નેશનલ પાર્ક જઈ આવ્યા, અમે માના દર્શન કરી આવી, શ્રી રામના દર્શન કરીને આવી. મજા આવી ગઈ, ખૂબ જ આનંદ થયો આજે. આપણો દિવસ એકદમ આનંદ મંગલમાં ગયો. કેમ કે આજ તો માતાજીની આઠમ હતી એટલે આમ બી આનંદ મંગલ હતો ને આમ બી આનંદ મંગલ આપણો દિવસ ગયો. તો હવે આજ બહેનોને બી મળ્યા અમે, બહુ જ ખૂબ જ આનંદ થયો. બધા બહેનો મળી અને મસ્ત મજા કરી. નેશનલ પાર્ક ગયા હતા તો આનંદ આવ્યો. તો હવે વિડીયોમાં બન્યા રહેજો, આગળ વિડીયો લેવાશે તો લેશું. નહીં તો ચલો, જય શ્રી રામ, જય માતાજી, જય દ્વારકાધીશ.